નમસ્કાર. હું જયંત જોશી જનતા વિદ્યાલય ઝાડિયા પરિવાર વતી ધોરણ 11ના મનોવિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌ સ્નેહીજનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સુજ્ઞવાદીઓ આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે ધોરણ 11માં મનોવિજ્ઞાનની. મનોવિજ્ઞાન એક બહુ રસપ્રદ વિષય છે. મારો માનીતો વિષય છે. મને મનોવિજ્ઞાન ભણવું અને ભણાવવું ગમે છે, કારણ કે એ આપણી સાથે સીધી રીતે સંકળાયેલું એક વિજ્ઞાન છે. આપણા વાણી સાથે, આપણા વર્તન સાથે, આપણા દેખાવ સાથે, આપણા પરફોર્મન્સ સાથે સંકળાયેલું એક વિજ્ઞાન છે, મનનું વિજ્ઞાન છે. એમાં આજે આપણે વાત કરવી છે પ્રકરણ 8ની, છે વ્યક્તિત્વ. આ શબ્દને પહેલા સમજીએ. વ્યક્તિત્વ એટલે શું? આપણે અવારનવાર છે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિને જોઈને એમ કહીએ કે એનું વ્યક્તિત્વ છે એ પ્રભાવશાળી છે, એ બીજા ઉપર પોતાનો પ્રભાવ ઉભો કરે છે. એ પોતાના દેખાવથી, પોતાની વાણીથી, પોતાના વર્તનથી એ બધાની ઉપર છવાઈ જાય. એને આપણે એક ઉત્તમ કક્ષાનું વ્યક્તિત્વ કહીએ છીએ, કે જે પોતાની હાજરીથી બીજા બધાને પ્રભાવિત કરી દે, લોકો એની પ્રત્યે આકર્ષાય. આ પ્રકારનું વ્યક્તિત્વ હોય ને આપણે પ્રભાવશાળી વ્યક્તિત્વ કહીએ છીએ. આ આપણો સામાન્ય અર્થ છે. મનોવૈજ્ઞાનિકો આટલા સંકુચિત અર્થમાં માનતા નથી. સામાન્ય રીતે આપણે વ્યક્તિનો બાહ્ય દેખાવ, એની અન્ય વ્યક્તિ કે વ્યક્તિના સમૂહો ઉપર પડતી છાપ અને બીજા પાસેથી મળતો એ વ્યક્તિનો અભિપ્રાય કે પ્રતિભાવ, એને આપણે એના વ્યક્તિત્વ સાથે જોડીએ છીએ. એટલે વ્યક્તિત્વ છે એ પ્રભાવી છે કે નહીં એ એની વર્તણૂક ઉપરથી, એની દેખાવ ઉપરથી, એની છટાઓ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ. એટલે એમ કહેવાય કે એ એની સોશિયલ સામાજિક અપીલ જે છે, સમાજમાં એ કેટલો સ્વીકૃત છે એના આધારે એનું વ્યક્તિત્વ છે એનું માપન કરવામાં આવે છે. પણ મનોવૈજ્ઞાનિકો એનો આટલો સંકુચિત અર્થ કહેતા નથી. કોઈ સારા કપડાં પહેરી લે, દેખાવમાં સારો હોય, છટાદાર વાણી હોય, એની વક્તૃત્વ શક્તિ સારી હોય, દલીલો સારી હોય, મીઠાશ હોય, એટલે એ વ્યક્તિત્વ છે. એ આટલામાં જ સમગ્ર વ્યક્તિત્વ એવું છે એવું મનોવૈજ્ઞાનિકો છે એ સ્વીકારતા નથી. મનોવૈજ્ઞાનિકો એનાથી વિશાળ અર્થમાં વ્યક્તિત્વને સમજાવે છે, વ્યક્તિત્વની વાત કરે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે વ્યક્તિત્વ એ ફક્ત શારીરિક બાબતો સાથે સંકળાયેલી ઘટના નથી, પણ શારીરિક અને માનસિક બંને બાબતો સાથે એના બંને લક્ષણો, શારીરિક લક્ષણો અને માનસિક લક્ષણો, એનો સરવાળો છે એ એના વ્યક્તિત્વને ઘડે છે. એ લાગણી, એનું વર્તન, એની વાણી, આ બધું જ વ્યક્તિત્વના એક ભાગરૂપે હોય છે. આમ વ્યક્તિત્વની સંકલ્પના છે બહુ વિશાળ છે. એ એક મર્યાદિત અર્થમાં એને જોવાની જરૂર નથી. આ વ્યક્તિત્વને આપણે સમજવાનું છે. વ્યક્તિત્વને અંગ્રેજીમાં પર્સનાલિટી કહેવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે વ્યક્તિત્વના વિકાસ માટે, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે બહુ મોટા મોટા સેમિનારો થતા હોય છે. લોકો પૈસા ખર્ચીને પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે, પોતાની પર્સનાલિટીના ડેવલપમેન્ટ માટે પ્રયત્નો કરતા હોય છે. આ શું છે વ્યક્તિત્વ? એનો અર્થ આપણે સમજીએ. અંગ્રેજીમાં પર્સનાલિટી, ગુજરાતીમાં વ્યક્તિત્વ. આ શબ્દ પર્સનાલિટી અંગ્રેજીનો શબ્દ છે, પણ લેટિન ભાષા ઉપરથી આવ્યો છે. એટલે લેટિન ભાષામાં પર્સોના શબ્દ છે. એ પર્સોના ઉપરથી, લેટિન ભાષાના પર્સોના શબ્દ પરથી અંગ્રેજી ભાષાનો પર્સનાલિટી શબ્દ આવ્યો. અને એ પર્સનાલિટી શબ્દ
નું ગુજરાતી આપણે વ્યક્તિત્વ કરીએ છીએ. આ પર્સોના એટલે શું? તો લેટિન ભાષામાં નાટકના સ્ટેજ ઉપર, રંગમંચ ઉપર નાટક કરવા આવતો વ્યક્તિ, કલાકાર, એ રંગમંચ ઉપર એક માસ્ક પહેરીને આવે છે, એક મોરું પહેરીને આવે છે. એ જેનો પાત્ર ભજવતો હોય એ પાત્રના દેખાવને અનુરૂપ, એટલે પાત્રને અનુરૂપ એક મોરું પહેરીને આવે છે, માસ્ક પહેરીને આવે છે. અને આ માસ્ક એ પાત્રના વ્યક્તિત્વને રજૂ કરતા સ્વરૂપમાં હોય છે. એટલે એ માસ્કને પર્સોના કહેવામાં આવે છે લેટિન ભાષામાં. અને એ જ રીતે એ નથી એવું છતું કરવા માટે માસ્ક પહેરે છે, પર્સોના, એના ઉપરથી પર્સનાલિટી. અને ગુજરાતીનો શબ્દ છે એ વ્યક્તિત્વ, એ આ શબ્દનો શાબ્દિક અર્થ છે. હવે આપણે સમજીએ વ્યક્તિત્વની વ્યાખ્યાઓ કે જે મનોવૈજ્ઞાનિકો આપી છે. ઓલપોર્ટ નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોવૈજ્ઞાનિક તંત્રનું, મનોશારીરિક તંત્રનું, મનોવૈજ્ઞાનિક ને મનોશારીરિક, માનસિક અને શારીરિક, મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. બહુ અઘરા અઘરા શબ્દો છે, સમજીએ આપણે, વ્યાખ્યાને સમજીએ. વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું, એની માનસિક ગ્રંથિ અને શારીરિક ગ્રંથિઓ, એનો સરવાળો એટલે મનોશારીરિક તંત્ર. મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન, મન અને શરીરનો એવો સુમેળ, એવું કાર્ય કરતું સંગઠન કે જેના આધારે વ્યક્તિ પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ શકે, સમાયોજન સાધી શકે, વ્યક્તિત્વના પોતાની આગવી શૈલીથી આગવી રીતે સમાયોજન સાધી શકે. હવે આને આપણી રીતે સમજીએ વ્યાખ્યાને. શબ્દસહ વ્યાખ્યા છે. શું કહેવા માંગે છે મનોવૈજ્ઞાનિક? કોઈ પણ પરિસ્થિતિમાં એ પરિસ્થિતિને અનુકૂળ થવા માટે વ્યક્તિ પોતાનું શારીરિક અને માનસિક જે તંત્ર છે, મનોશારીરિક તંત્ર, મન અને શરીર, એ બંનેને બદલાતી પરિસ્થિતિમાં કે નવી પરિસ્થિતિમાં અનુકૂળતા સાધીને એમાં પોતાની જાતને ફિટ બેસાડે, એ માણસનું વ્યક્તિત્વ. પરિસ્થિતિ બદલાય એમ વ્યક્તિ માનસિક રીતે અને શારીરિક રીતે પોતાની શારીરિક ટેવો અને માનસિક ગ્રંથિઓ, પોતાની માન્યતાઓ, એમાં બદલાવ લાવી અને બદલાતી પરિસ્થિતિ સાથે જે સમાયોજન સાધી શકે, બદલાયેલી પરિસ્થિતિને અનુકૂળ થઈને રહી શકે, એ આખું ચિત્ર, એ આખું મનોશારીરિક તંત્ર એટલે વ્યક્તિત્વ. આજ ઓલપાર્ટે ફરીથી વ્યક્તિત્વની વ્યાખ્યા આપીને કહ્યું, એટલે વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરહને ઘડનારી તેની મનોશારીરિક અવસ્થાઓનું ગતિશીલ સંયોજન. શબ્દો બદલાયા છે, કહેવાની વાત એની એ છે. મનોશારીરિક વ્યવસ્થા આપણી માનસિક ક્ષમતાઓ એટલે માન્યતાઓ, આપણા વહેમો, આપણા વલણો, એ આપણી માનસિક સ્થિતિ છે. આપણી શારીરિક સ્થિતિ, આપણી શારીરિક ટેવો, આ બધાનું જે ચાલ્યું આવતું ગતિશીલ તંત્ર, આપણે રોજબરોજની આપણી ટેવોમાં માનસિક રીતે અને શારીરિક રીતે જે ઘડાયેલા હોઈએ એને આપણું મનોશારીરિક તંત્ર કહેવાય. આપણી સૂઈ જવાની આદત છે તો આપણી શારીરિક ઘટના છે, બંને છે, મનોશારીરિક ઘટના છે કે આટલા વાગે એટલે આપણને ઊંઘ આવે છે. પણ બદલાયેલી પરિસ્થિતિમાં આપણે આપણી જે આદતો છે, આપણા જે વલણો છે, આપણી માન્યતાઓ છે, આ બધાને એક બાજુએ મૂકી અને બદલાયેલી પરિસ્થિતિને જે સમાયોજન સાધી શકે, બદલાયેલી પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે એવું જે મનોશારીરિક તંત્ર છે, એને મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વ કહેવામાં આવ્યું છે. આ વ્યક્તિત્વને અલગ અલગ
સંજોગોમાં અલગ અલગ વ્યક્તિઓએ, અલગ અલગ સમૂહોએ, અલગ અલગ સમાજે અલગ અલગ રીતે ભાગ પાડ્યા છે. વ્યક્તિત્વનું વિભાગીકરણ દરેક વખતે કર્યું છે. તમને એક ઉદાહરણ આપું. વ્યક્તિત્વને પ્રકારમાં વહેંચવાનું. વ્યક્તિત્વને પ્રકારમાં વહેંચે તો જ આપણને ખબર પડે કયા પ્રકારનું વ્યક્તિત્વ કયું છે, કયું સારું છે, કયું ખરાબ છે. છેક પ્રાચીન કાળથી આધુનિક મનોવિજ્ઞાન સુધી દરેક જગ્યાએ વ્યક્તિના એના વ્યક્તિત્વના પ્રકારોના આધારે વ્યક્તિઓને વહેંચવામાં આવ્યા છે. પ્રાચીન કાળમાં વ્યક્તિત્વના 3 પ્રકાર મુખ્ય હતા. બહુ ક્રોધી વ્યક્તિ હોય ને, વાત વાતમાં ક્રોધાયમાન થઈ જાય, વાત વાતમાં ગુસ્સો કરી લે, આવી વ્યક્તિને એ તામસી પ્રકૃતિની વ્યક્તિ, પ્રકૃતિ એટલે વ્યક્તિત્વ, અહીંયા એને તામસી વ્યક્તિત્વ કહેવાય, તામસી પ્રકૃતિ કહેવાય. રાજસી, જે બહુ ભોગવિલાસમાં રાજતા હોય, રાજા જેવું વર્તન કરતા હોય, એની માનસિકતા છે એ બહુ આ રીતે ભોગવિલાસની હોય, તો એને રાજસી વ્યક્તિત્વ અથવા તો રાજસી પ્રકૃતિ કહેવામાં આવતી. અને જે લોકો ઠંડા દિમાગવાળા હોય, લોકોપયોગી હોય, જે ડાપણની વાતો કરતા હોય, લોકોમાં જેનું માન સન્માન હોય, આવી વ્યક્તિઓને સાત્વિક પ્રકૃતિવાળી વ્યક્તિ કહેતા. તો આ 3 વ્યક્તિત્વના પ્રકાર જ હતા. કયા? સાત્વિક વ્યક્તિત્વ, રાજસી વ્યક્તિત્વ અને તામસિક વ્યક્તિત્વ. ચરક સંહિતા તો બધા જાણો છો, આયુર્વેદનો એક મહાન ગ્રંથ. ભારતીય ચિકિત્સામાં ચરક સંહિતા છે, એનું નામ બહુ મોખરે છે. આ ચરક સંહિતા નામના ગ્રંથમાં પણ વ્યક્તિત્વના એની શારીરિક સ્થિતિના આધારે, એની શારીરિક પ્રકૃતિના આધારે વ્યક્તિત્વના પ્રકાર પાડવામાં આવ્યા છે. કોઈ પણ માણસમાં ચરક સંહિતા આયુર્વેદ એવું કહે છે કે એ વ્યક્તિમાં કા વાત પ્રકૃતિ હોય, કા પિત્ત પ્રકૃતિ હોય અને કા કફ પ્રકૃતિ હોય. વાત એટલે વાયુ, શરીરમાં વાયુનો પ્રકોપ હોય, એને ગેસને લગતા, વાયુને લગતા રોગ થતા હોય, એને વાયુ પ્રકૃતિ કહેવાય. પિત્ત પ્રકૃતિ, જેને આપણે એસિડિટી કહીએ છીએ, એ પ્રકારના, એને જે વારંવાર પિત્ત થતું હોય, એ પિત્ત પ્રકૃતિના લોકો છે, એનો પણ એક પ્રકાર પાડવામાં આવ્યો છે. ત્રીજું, જેને વારંવાર કફ થતો હોય, શરદી થતી હોય, એવી પ્રકૃતિના લોકો. આ આપણે મનોવિજ્ઞાનમાં પણ આયુર્વેદે ચરક સંહિતામાં વ્યક્તિના જે 3 પ્રકારો પાડવામાં આવ્યા છે આયુર્વેદની દ્રષ્ટિએ, એની વાત કરીએ છીએ. કયા 3 પ્રકારો પાડ્યા છે? વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ. એના આધારે એના માનસિક અવસ્થાનું વર્ણન કર્યું છે ચરક સંહિતામાં, કે આ પિત્ત પ્રકૃતિના લોકો છે, એનું વાણી વર્તન કેવું હોય, એનું વ્યક્તિત્વ કેવું હોય. પિત્ત પ્રકૃતિના છે, એનું વાણી વર્તન કેવું હોય, એનું વ્યક્તિત્વ કેવું હોય. અને કફ પ્રકૃતિના છે, એનું વાણી વર્તન કેવું હોય, એનું વ્યક્તિત્વ કેવું હોય. એવું કહ્યું છે કે વાત પ્રકૃતિ જેનામાં હોય ને વાયુનો પ્રકોપ, એ લોકો ખૂબ જ ચંચળ અને સક્રિય હોય છે. ક્યાંય ઠરીઠામ થઈને બેસે નહીં, ચંચળ હોય, એના સ્વભાવમાં ચંચળતા હોય, એ સતત પ્રવૃત્તિશીલ હોય. કોણ? જેનામાં વાત પ્રકૃતિ હોય એ. પિત્ત પ્રકૃતિ વાળા ઉગ્ર સ્વભાવના હોય. હમણાં આપણે તામસી વાત કરી ને, એ પિત્ત પ્રકૃતિ વાળા હોય, વાત વાતમાં ગુસ્સે થઈ જાય, કોઈનું સાંભળે નહીં, તોફાનો કરી બેસે. એ આયુર્વેદમાં આવી વ્યક્તિઓનો પિત્ત પ્રકૃતિ વાળા હોય છે એવું સાબિત કરેલું છે. કફ પ્રકૃતિ વાળા
એ વાત પ્રકૃતિવાળાથી વિરુદ્ધ પ્રકારના હોય, ઠંડા. પેલા ચંચળ હોય, આ સાવ ઠંડા હોય, સુસ્ત હોય, આળસુ હોય. કફ પ્રકૃતિવાળા છે એ આળસુ હોય. આ આપણા ચરક સંહિતામાં લખેલા જે પ્રકારો છે એની વાત આપણે કરી. ગ્રીકનો વેદ હિપોક્રેટ્સ, બહુ જાણીતું નામ છે. આપણે જેમ ચરક એમ ત્યાં હિપોક્રેટ્સ ગ્રીકમાં. એણે પણ માણસના શરીરમાં કયા રસાયણોનો પ્રભાવ છે એના આધારે એણે વ્યક્તિત્વના 4 પ્રકારો આપ્યા છે. કોણ? હિપોક્રેટ્સે. અહીંયા આપણે વાત કરીએ છીએ વ્યક્તિત્વમાં પ્રાચીન કાળમાં પણ મનોવૈજ્ઞાનિક રીતે એના પ્રકારો કેમ પાડવામાં આવ્યા છે, વ્યક્તિત્વના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે, એની આપણે વાત કરીએ છીએ. હિપોક્રેટ્સે કહ્યું કે વ્યક્તિ કાં રક્ત પ્રભાવી હોય, કાં કફ પ્રભાવી હોય, કાં પિત્ત પ્રભાવી હોય, તો રક્ત પ્રભાવી વ્યક્તિ હોય એ સક્રિય અને આનંદી હોય. આ હિપોક્રેટ્સે કહ્યું છે. કફ પ્રભાવી વ્યક્તિત્વ હોય એ ચરકમાં કહ્યું એ સુસ્ત હોય, ઠંડા હોય. પિત્તના 2 પ્રકાર આપ્યા છે હિપોક્રેટ્સે. રક્ત પ્રભાવી, પછી કફ પ્રભાવી અને પિત્ત પ્રભાવી. ખરા, પણ પિત્ત પ્રભાવીમાં 2 પ્રકાર આપ્યા છે. કાળો પ્રકાર, કાળું પિત્ત અને પીળું પિત્ત. તો કાળા પિત્ત પ્રભાવી લોકો છે એ ઉદાસ રહેતા હોય, અને પીળો પિત્ત જેનામાં હોય એ પ્રભાવી લોકો છે એ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે. તો આપણે વ્યક્તિત્વના પ્રકારની વાત કરી. એક આપણા દર્શનશાસ્ત્રમાં, ભારતીય દર્શનશાસ્ત્રમાં જે 3 પ્રકારો કયા છે એ સાત્વિક, રાજસી અને તામસી. ચરક સંહિતામાં બતાવ્યા પ્રમાણે આયુર્વેદની દ્રષ્ટિએ 3 પ્રકૃતિવાળા: વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિવાળા. અને ગ્રીક ના હિપોક્રેટ્સ, ગ્રીકના વેદ હિપોક્રેટ્સે જે 4 પ્રકારો બતાવ્યા: રક્ત પ્રભાવી, કફ પ્રભાવી, કાળા પિત્ત પ્રભાવી અને પીળા પિત્ત પ્રભાવી. આ વ્યક્તિત્વો છે એના એને પ્રકાર બતાવ્યા છે. ત્યાર પછી ક્રેશમર અને શેલ્ડન એણે પણ વ્યક્તિત્વના પ્રકાર બતાવ્યા છે. એણે 3 પ્રકાર બતાવ્યા છે: આંતરસ્તર પ્રધાન, મધ્યસ્તર પ્રધાન અને બાહ્ય સ્તર પ્રધાન વ્યક્તિત્વ. આંતરસ્તર પ્રભાવ વ્યક્તિત્વ કોને કહેવાય? એવા વ્યક્તિઓ કોને કહેવાય? તો કે જેના શરીરનો બાંધો છે ને ઠીંગડો હોય અને લોકો થોડાક જાડા હોય. મધ્યસ્તર આ છે, એની હાઈટ છે પ્રમાણમાં હોય, પ્રમાણસરની હોય, પણ એનું શરીર છે સ્નાયુબદ્ધ હોય. અને ઊંચા અને પાતળા લોકો જેને બાહ્ય સ્તર પ્રધાન કહ્યા છે. તો આ 3 પ્રધાન લોકો હવે આ કેવા હોય છે એ ક્રેશમર અને શેલ્ડને બતાવ્યા છે. પહેલા આંતરસ્તર પ્રધાન. આંતરસ્તર પ્રધાન છે એ વ્યક્તિઓ એ આનંદી હોય, મિલનસાર હોય, રમૂજી હોય અને હળવાશથી એ જીવતા હોય છે. ખાવા પીવાના પણ શોખીન હોય. ટૂંકમાં આપણને ગમે એવું વ્યક્તિત્વ હોય છે એનું. આનંદી હોય, બધાની સાથે હસતા બોલતા હોય, બધાની સાથે ભેગા મળતા હોય, રમૂજી હોય, ખાવા પીવાના શોખીન હોય. એ આંતરસ્તર પ્રધાન. એ કેવા હોય છે દેખાવમાં? જાડા અને ઠીંગણા, થોડાક જાડા અને ઠીંગણા. હાઈટ નીચી હોય અને શરીર છે એ થોડુંક જાડું હોય. બીજા પ્રકારના લોકો જેનું સ્નાયુબદ્ધ શરીર હોય, હાઈટ છે પ્રમાણસર હોય, બહુ ઊંચા ન હોય, બહુ નીચા ન હોય, ઠીંગણા ન કહેવાય, બહુ ઊંચા પણ ન કહેવાય. આ લોકો છે ખૂબ સક્રિય હોય, એનામાં હિંમત ખૂબ હોય અને એનામાં નેતૃત્વ શક્તિ હોય, લીડરશીપ હોય. એ જોખમી કાર્યોમાં પણ કૂદી પડે છે. અને ત્રીજું છે એ બાહ્ય સ્તર પ્રધાન.
બાહ્ય સ્તર પ્રધાન લોકો છે એ ઊંચા હોય અને પાતળા હોય. આ લોકો છે કલા પ્રેમી હોય પણ અંતર્મુખી હોય. એ બહુ મિલનસાર હોતા નથી. પેલા બાહ્ય સ્તર આંતર સ્તર પ્રધાન જે લોકો કહ્યા ને એ જેમ બહિર્મુખી હોય, લોકો સાથે ભેગા મળીને મિલનસાર હોય, મળતાવડા હોય, એવા આ મળતાવડા હોતા નથી. કોણ? બાહ્ય સ્તર પ્રધાન વાળા. એ અંતર્મુખી હોય છે, કલા પ્રેમી હોય છે અને લોકો સાથે બહુ દિલની વાતો કરવાના બદલે એ મગજથી વિચારી વિચારી અને ચાલવા વાળા હોય છે. લોકો સાથે બહુ ભેગા મળતા નથી. એ એકલા ઝાઝા રહે છે અને શરમાળા હોય છે. આમ જુદી જુદી વ્યક્તિઓએ વ્યક્તિત્વના જુદા જુદા પ્રકારો વિશે આપણને વાત કરી છે. કાલયુગે આપણે જેની આગળ ચર્ચા કરવાની છે એવા બે પ્રકાર આપ્યા, બહિર્મુખ અને અંતર્મુખ. એક બહિર્મુખ વ્યક્તિત્વ હોય, એક આંતરમુખ વ્યક્તિત્વ હોય, એમ બે પ્રકારો આપ્યા. અંતર્મુખ લોકો એટલે કેવા? અંતર્મુખ લોકોના મનમાં શું છે એ આપણે ન જાણી શકીએ. એ પોતાની સમસ્યાઓ, પોતાનો આનંદ, પોતાની ખુશી એ જાતે ને જાતે પોતાના જ મનમાં બધું રાખી મૂકે છે. એનો ડર, આ બધું જ એ લોકો સાથે હળતા મળતા નથી. લોકોને પોતાના મનની વાત કહેતા નથી. એ લોકો સાથે બેસી અને આનંદ મેળવતા નથી. અંતર્મુખી હોય છે. એનામાં ઘણી આવડત હોય તો લોકો એનાથી આવડતથી અજાણ હોય. એની પાસે કલા હોય તો લોકો એની કલાથી અજાણ હોય. આ અંતર્મુખી લોકો છે. અને આંતરમુખી વ્યક્તિત્વ કહેવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો છે બહિર્મુખી હોય છે. એ લોકો સાથે સતત બેસતા હોય છે, લોકોને સાથે હસતા હોય છે, બોલતા હોય છે, મળતાવડા હોય છે, નિખાલસ હોય છે. પોતાની વાતો એ પોતાની જાત ઉપર પણ હસી શકતા હોય છે. એ બધાની વચ્ચે બેસી અને આનંદ કરતા હોય છે. આ બહિર્મુખી લોકો છે. એ આંતરમુખી છે, એકલા રહેવાનું પસંદ કરે છે. બહિર્મુખો છે, લોકોના સમૂહની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. આંતરમુખી છે, શરમાળ હોય છે. બહિર્મુખી છે, નિખાલસ અને બિંદાસ હોય છે. અંતર્મુખી છે એ જ્યારે સમસ્યા સામે આવે ને ત્યારે બહુ મૂંઝાઈ જાય છે, કારણ કે એની આજુબાજુ કોઈ હોતું નથી. બહિર્મુખી છે એને બહુ મોટું મિત્ર વર્તુળ હોય છે. એટલે એ સમસ્યાઓ છે એના સમયે સમસ્યાઓમાં એને એના બધા પરિચિતો છે એ મદદરૂપ થાય છે. એના સંપર્કવાળા છે એ એના કાર્યો કરી આપતા હોય છે. અહીં આપણે આજે આટલી વાત કરવાની છે. આવતીકાલના પીરિયડમાં આપણે આ પ્રકરણને આગળ વધારશું. ફરી એક વખત હું તમને આપણે અત્યારે જે વાત કરી એ વાત થોડીક રિપીટ કરી દઉં. આપણે કયો પાઠ શીખીએ છીએ? મનોવિજ્ઞાનનો પ્રકરણ 4, 11મા ધોરણમાં. નહીં, પ્રકરણ 8, વ્યક્તિત્વ. આ વ્યક્તિત્વ શું છે? તો કે અંગ્રેજીમાં આપણે એને પર્સનાલિટી કહીએ છીએ. પર્સોના શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષામાં નાટકના કલાકારો રંગમંચ ઉપર જ્યારે પાત્રને ભજવવા જાય ત્યારે એક માસ્ક પહેરીને જાય. જે પાત્ર ભજવવાનું હોય એને અનુરૂપ માસ્ક પહેરીને જાય. આ માસ્કને પર્સોના કહેવામાં આવતું. અને આ પર્સોના શબ્દ ઉપરથી અંગ્રેજીમાં પર્સનાલિટી શબ્દ આવ્યો. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે પર્સનાલિટી વ્યક્તિત્વ એટલે લોકોને આંજી દેતી શક્તિ, પ્રભાવક શક્તિ. આપણે જે વ્યક્તિથી લોકો પ્રભાવિત થઈ જાય, જેની વાકચટાથી પ્રભાવિત થઈ જાય, જેના દેખાવથી, જેને કપડાથી, જેની રહેણી કહેણીથી વ્યક્તિ કે સમૂહ છે એ ઝડપથી પ્રભાવિત થઈ જાય, એવા વ્યક્તિત્વને, એવી પર્સનાલિટીને આપણે પ્રભાવક વ્યક્તિત્વ કહીએ છીએ. પણ મનોવિજ્ઞાન છે એ એનાથી આગળ જઈને વાત કરે છે. આટલી સંકુચિત અર્થમાં પર્સનાલિટીને મનોવિજ્ઞાન લેતું નથી. મનોવિજ્ઞાન છે એને એમ કહે છે આ એક આખી મનોશારીરિક ઘટના છે. વ્યક્તિત્વનું ઘડતર એ મનોશારીરિક અવસ્થા છે. તમે રૂટીન લાઈફમાં જે જીવો છો, દરરોજ જે જીવો છો, એ દરરોજની તમારી જીવન પદ્ધતિમાં તમારી માન્યતાઓ, તમારી માનસિક અવસ્થા અને તમારી શારીરિક અવસ્થા, એને બદલાતી પરિસ્થિતિ સાથે તમે જે સુમેળ સાધી શકો છો એ વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વના પ્રકારો સમજવા પડે વ્યક્તિત્વને સમજવા માટે. અને એ વ્યક્તિત્વના પ્રકારો છે
એ આપણે પ્રાચીન કાળથી એનું વિભાગીકરણ વ્યક્તિઓનું કરતા આવ્યા છે પ્રકારોના આધારે. સૌ પહેલા આપણા દર્શનશાસ્ત્રમાં, ભારતીય ફિલોસોફીમાં આપણે 3 પ્રકારના વ્યક્તિત્વોની વાત કરી છે: સાત્વિક વ્યક્તિત્વ, રાજસી વ્યક્તિત્વ અને તામસી વ્યક્તિત્વ. જે વાતમાં ગુસ્સે થઈ જાય, જેનો ક્રોધી સ્વભાવ હોય, લોકો જેનાથી ડરતા હોય, એક ડરનો માહોલ એને ઉભો કર્યો હોય, એવા વ્યક્તિ છે ને તામસી પ્રકૃતિના વ્યક્તિ કહીએ છીએ. રાજસી જે રાજભોગ પામતા હોય, વિલાસી જીવન જીવતા હોય, વિલાસિતા જેની જિંદગી હોય, મોજ શોખ. વિલાસિતા એટલે આપણે એને ખરાબ અર્થમાં નહીં લઈએ, પણ મોજ શોખ, બહુ આરામથી જિંદગી જીવવાનું જેનો સપના હોય, એને આપણે રાજસી વ્યક્તિત્વ કહીએ છીએ. અને સાત્વિક વ્યક્તિત્વ, સામાન્ય રીતે આપણે એવું માનીએ કે ઋષિ મુનિઓ છે સાત્વિક હોય, જેની બોલચાલ એ સંયમિત હોય, જેનું વાણી વર્તન સંયમિત હોય, જેની રહેણી કહેણી સંયમિત હોય, જે ઉપદેશક છે, જે બીજા લોકો માટે પ્રેરણારૂપ હોય, આ બધા વ્યક્તિત્વો એટલે સાત્વિક વ્યક્તિત્વ. ચરક સંહિતામાં ચરકે આયુર્વેદની દ્રષ્ટિએ, રોગની દ્રષ્ટિએ, પ્રકૃતિની દ્રષ્ટિએ, શારીરિક દ્રષ્ટિએ એ 3 પ્રકારો બતાવ્યા વ્યક્તિત્વના. એક વાત પ્રકૃતિવાળા વ્યક્તિત્વ, બીજું પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિત્વ અને કફ પ્રકૃતિવાળા વ્યક્તિત્વ. ત્યાર પછી ગ્રીકના વેદ હિપોક્રેટ્સ એને આ જ રીતે 4 પ્રકારના વ્યક્તિત્વો બતાવ્યા. એમાં એણે રક્ત પ્રધાન વ્યક્તિત્વ, પછી કફ પ્રધાન વ્યક્તિત્વ અને પિત્તના 2 પ્રકાર બતાવ્યા: કાળા પિત્ત પ્રધાન વ્યક્તિત્વ અને પીળા પિત્ત પ્રધાન વ્યક્તિત્વ. આ વ્યક્તિત્વ પછી શેલ્ડરે, હોર્મન અને શેલ્ડરે બીજા 3 પ્રકારો બતાવ્યા: આંતરસ્તર પ્રધાન, મધ્યસ્તર પ્રધાન અને બાહ્ય સ્તર પ્રધાન. આંતરસ્તર પ્રધાન વ્યક્તિત્વો છે, એનો શારીરિક બાંધો છે એ નીચો હોય, ઠીંગણા હોય અને થોડાક જાડા હોય. આ લોકો બહુ મિલનસાર હોય, હસમુખા હોય. બીજો પ્રકાર બતાવ્યો એ મધ્યમ સ્તરની હાઈટ, ઊંચાઈ, પણ સ્નાયુબદ્ધ શરીર. આ લોકોમાં લીડરશિપ હોય, લીડરશિપનો ગુણ હોય, એ પણ મિલનસાર હોય, જોખમો ઉઠાવવાની વૃત્તિવાળા હોય છે. અને ત્રીજો પ્રકાર એને બતાવ્યો બાહ્ય સ્તર પ્રધાન. આ લોકો ઊંચા અને પાતળા હોય છે, અંતર્મુખી હોય છે, કલાના ચાહક હોય છે, પણ એ એકલા રહેવાનું પસંદ કરે છે, લોકો સાથે બહુ હસતા બોલતા નથી. એવી જ રીતે છેલ્લે કાલયુગે પ્રવૃત્તિની દિશાના આધારે પણ અંતર્મુખી અને બહિર્મુખી આ 2 વ્યક્તિત્વો છે એની વાત કરી. અંતર્મુખી વ્યક્તિત્વ એટલે એવા લોકો કે જે સમાજ સાથે બહુ ભળતા નથી, એકલા રહેવાનું પસંદ કરે છે. એ પોતાની સમસ્યાઓ, પોતાનું સુખ, પોતાનું દુઃખ એ ઝડપથી વહેંચી શકતા નથી, નિખાલસ બની શકતા નથી, પોતાની વેદના પણ બીજાને કહી શકતા નથી અને પોતાના સુખ વિશે પણ બીજાને બહુ વાતો કરી શકતા નથી. એનામાં આવડતો હોય તો પણ સમાજ એની આવડતોથી અજાણ હોય છે. આ અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ કે જે સતત ટોળાની સાથે રહે છે, સતત લોકોની વચ્ચે રહે છે, એ પોતાનું સુખ અને દુઃખ બંને એ વહેંચે છે, એ હસતો રહે છે, એ લાગણીશીલ હોય છે. આ બહિર્મુખી વ્યક્તિત્વ. આટલા વ્યક્તિત્વના પ્રકારોની વાત કરી અને આપણી આજની વાતને આપણે અહીંયા અટકાવીએ છીએ. આવતીકાલે આ પ્રકરણમાં આપણે આગળ વધશું. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, આવજો.